ભરૂચ જિલ્લામાં વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા પ્રાથમિક શિક્ષકોને ટીઈટી શિક્ષક યોગ્યતા કસોટી પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા સહિતની વિવિધ પડતર માંગણીઓ સાથે આજે ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને એક ભાવવાહી અને આક્રોશપૂર્ણ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તાજેતરમાં 29 મે 2026 રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદા બાદ વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો માટે પણ ટીઈટી પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનવાની સ્થિતિ ઊભી થઈ છે. આ અણધાર્યા વળાંકને કારણે દેશભરના લાખો વરિષ્ઠ શિક્ષકોમાં રાતોરાત ચિંતા અને અસલામતીનું વાતાવરણ સર્જાયું છે. આ ગંભીર મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આહવાન પર દેશવ્યાપી રજૂઆતોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે ભરૂચના શિક્ષકો પણ એકઠા થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને તેઓ દ્વારા વર્ષ 2010 પહેલા કાયદેસર અને નિયમ અનુસાર નિમણૂક પામેલા શિક્ષકોને ટીઈટી પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, કોઈ પણ નવા નિયમોને ભૂતકાળની અસરથી લાગુ કરવામાં ન આવે, વરિષ્ઠ શિક્ષકોની વર્ષોની સેવા, વરિષ્ઠતા અને બઢતી સહિતના તમામ હકોનું રક્ષણ થાય. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વિશેષ જોગવાઈ કરીને આ મામલે કાયદાકીય કાયમી ઉકેલ લાવવામાં આવે. દેશભરના તમામ રાજ્યો માટે કેન્દ્ર સરકાર એક સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે, જેથી શિક્ષકોમાં વ્યાપેલી અનિશ્ચિતતાનો અંત આવે તેવી માંગ કરી રહ્યા છે. મહાસંઘના પ્રમુખ પ્રવીણ સોલંકીના નેતૃત્વમાં યોજાયેલી આ રજૂઆત દરમિયાન જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે રાત દિવસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતા લાખો વરિષ્ઠ શિક્ષકોના મનોબળ પર ખૂબ જ માઠી અને પ્રતિકૂળ અસર થઈ રહી છે. તેમના પોતાના ભવિષ્ય અને નોકરી અંગે મોટી ચિંતા ઊભી થઈ છે. લોકશાહી વ્યવસ્થામાં સંસદ સર્વોપરી છે, તેથી કેન્દ્ર સરકાર તાકીદે શિક્ષકોના હિતમાં કાયદાકીય સુધારો કરીને યોગ્ય ન્યાય આપે તેવી તેમની અપેક્ષા છે. આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમ પ્રસંગે ભરૂચ જિલ્લાના શૈક્ષણિક આલમના અગ્રણીઓ, મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ શિક્ષકો તેમજ મહાસંઘના તમામ નાના મોટા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું પ્રવીણભાઈ સોલંકી, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લો. માન્ય સુપ્રીમ કોર્ટનો 29 મે 2026નો જે ચુકાદો છે, એ ચુકાદા સંદર્ભે 2010 પહેલાંના તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાનું એક ચુકાદો છે અને એ ચુકાદા સંદર્ભે લાખો શિક્ષકોની જે ભવિષ્યની નોકરી છે અને ભવિષ્યના જે લોકોના હિતો છે એ જોખમાં એવી પરિસ્થિતિ છે. ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આખા ભારત દેશની અંદર જિલ્લા મથકોએ આવેદનપત્ર આપીને માનનીય વડાપ્રધાન અને માનનીય કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને સંસદમાં એક નિયમ લાવીને અથવા તો કોઈ કાયદો બનાવીને આ પરીક્ષા રદ કરવા માટે એક વિનંતી કરતું આવેદનપત્ર આપવા માટેનો આ કાર્યક્રમ રાખેલો છે. અને એક કાર્યક્રમ સંદર્ભે આજે ભરૂચ જિલ્લા શૈક્ષિક મહાસંઘ પણ માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વડાપ્રધાનશ્રીને વિનંતી કરવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે.